સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 250 મથાળે પરમ કુપોદે લખ્યું, ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિપ્રત્યે યાચવું નહીં. સર્વદશામાં ભક્તિમાં જ રહેવું, આ અંગે તમારો પ્રશ્ન છે. નિષ્કામ ભક્તિનો બોધ જૈન અને જૈનેતરમાં બધે જ બોધ્યો છે. શ્રી કૃષ્ણ મહારાજા અર્જુનને પણ પુરુષાર્થની જ વાત આગળ ધરે છે અને ગોપીઓની, કબીરની, નરસિંહ મહેતાની ભક્તિ નિસ્પૃહ ભક્તિ હતી અને કુપાલદેવે પણ વખાણી છે. મહાત્મા શંકરાચાર્ય દુસ્તર સંસાર સમુદ્ર તરવા અર્થે જ પ્રાર્થનામાં મુરારી ભગવાન પાસે અરજ કરે છે કે ઇહ સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. મને આ સંસારમાંથી હવે પાર પમાડો. મારે ભૌતિકનું કાંઈ સુખ જોતું નથી. દેહના દંડ દેહ ભોગવે છે. હું કાંઈ દેવી પાસે એ અંગે સહાય માગવાનો નથી. પોતાના ભક્તજનો અણસમજણમાં જ્યારે દેવી શક્તિ પાસે વ્યવહારિક મદદ માગવા કહે છે, ત્યારે સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય વેદની વખતે આ મુજબ સ્પષ્ટ કહે છે. જય વિરાય સૂત્રમાં આવે છે કે વારી જય જૈવી નિયાણ બંધણમ વિયરાય તુહ સમયે. હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાર્યું છે. પૂર્વકર્મ ઉદય આવ્યા તે સંભાવથી ભોગવી છૂટું થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એકાંતે ગૃહસ્થ વ્યવહારમાં સમ્યક ઉપાય કરવાની મના નથી, પણ મૂળમાં તો ઉપશમ એ સર્વ દુઃખનું ઓસડ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, મોક્ષના માર્ગ બે નથી. સત્પુરુષની આજ્ઞાએ મળેલ સ્મરણ મંત્રનું આરાધન અને આજ્ઞા ભક્તિ આરાધતા પુણ્યના ઢગલા જ છે. આ માર્ગમાં પગલું મૂક્યું કે પુણ્યના ઢગલા જ છે. એક અંશ શાતાથી કરી પૂર્ણકામતા સુધીની બધી અનુકૂળતા આ માર્ગનું આરાધન કરતાં મળે જ છે. પણ આ ભૌતિક, ઐહિક, દુન્યવી પુણ્ય અને તેને લઈને મળતા સુખમાં લેપાવાનું નથી. તે તો તેનું આનુષાંગિક ફળ છે, મળવાનું જ. નહીં જોઈતું હોય તો પણ મળવાનું જ. પણ મૂળ આ સિદ્ધાંત આત્મસાત કરવા જ્ઞાનીનો બોધ છે કે મંત્રતંત્ર ઔષધ નહીં. જેથી પાપ પલાય વીતરાગવાણી વિના અવર્ન કોઈ ઉપાય. વચનામૃત 15 બીજી કડી. વચનામૃત 368માં કૃપાદેવ બોધે છે કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન વગેરે કોઈ પણ વ્યવહારિક ઈચ્છા રાખવામાં આવે તો જીવને દર્શન આવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતાના થકી ઉત્પન્ન ના થાય એમ વર્તે છે. તેનો અર્થ એ કે આત્મજ્ઞાની કોઈને વ્યવહારિક મદદ કરી તે જીવને કર્મનું નિમિત્ત ન જ બને. આત્મજ્ઞાની કે ખરા સંત કે ખરા જ્ઞાનીનું આ લક્ષણ છે. સ્ત્રીવાન, પુત્રવાન, ધનવાન, આયુષ્યવાન થા અને સંસારમાં ભટક એ જ્ઞાનીના આશીર્વાદ હોય નહીં અને નથી જ. તેને તો શાશ્વત સુખ વહેંચવું છે. નવકાર મંત્ર, ભક્તમર સ્ત્રોત, વસગર સ્ત્રોત, જય વિરાય કે બીજા કોઈ પણ અધ્યાત્મના મંત્ર કે વિધાન રોગ મટાડવા માટે, શારીરિક શાતા માટે, સ્ત્રી પ્રાપ્તિ માટે, સંતાન પ્રાપ્તિ માટે, પરદેશ ગમન માટે કે ઓપરેશન સફળ થાય તે અર્થે ભણવાના નથી. દૈહિક અને ભૌતિક સુખ માટે વપરાય તો તેને મહામહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે અધ્યાત્મસારના 10મા અધિકારમાં 20 અનુષ્ઠાન કહ્યા છે. 20 કે ઝેર ખાવાથી જેમ પ્રાણની હાનિ થાય તે રીતે આવું કરવાથી ભાવમરણ થાય અને તેને લઈને જન્મ મરણ ઊભા જ રહે છે, નવા ઊભા થાય છે અને સંસાર પરિભ્રમણ વધે છે. જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડે છે. જીવ નિદાન કે નિયાણાનો દોષ બાંધે છે. આનું હલકું ફળ જ હોય. પાપાનું બંધી પુણ્યના ઉદયમાં જીવ રાચી માચીને પછી એ પુણ્ય પરવારે કે અધોગતિ નોતરે છે. તુચ્છ સુખ મળે પણ ત્યારબાદ અધોગતિમાં જીવ વયો જાય છે. વાસુદેવ 3 ખંડના ધણી શલાકા પુરુષમાં જેની ગણના થઈ છે તેવા પણ નિયમથી મરીને અધોગતિએ જ જાય છે. કેમ કે અત્યારની ઊંચી જણાતી દશા એ તો નિદાન તપનું નિયાણાનું ફળ છે. માત્ર ઉદય આવેલા કર્મો સંભાવે ભોગવવા માટે ધર્મ અનુષ્ઠાન કરી શકાય. ભૌતિક, વ્યવહારિક, ઐહિક સુખ માટે ન જ વાપરી શકાય. ધર્મ તો સંસારના નાશ માટે છે. સંસારનો નાશ તેનું નામ મોક્ષ. સંસાર લીલો રહે તે ધર્મનું ફળ છે નહીં. ભગવાન મહાવીરને સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં ગોશાળાના ઉપસર્ગનો પ્રતિકાર કર્યો નહીં.
પોતાના ચરણે રહેલા બે વૃદ્ધ મુનિઓને ભાવ ન બગડે તે અર્થે એવા નિમિત્તથી દૂર રહેવા જણાવ્યું. પણ અમારા ભાવ નહીં બગડે એમ કહી તે બંને મુનિઓ ત્યાં જ રહ્યા અને તેજોલેશાથી ઢળી પડ્યા. ભગવાન મહાવીરે તેઓને બચાવ્યા નહીં. સત્પુરુષ કે જ્ઞાની શરીરના રક્ષણના નહીં, ભાવ રક્ષણના દાતાર છે. મુનિ આજ્ઞામાં રહેશો, ચાર ગતિના કોઈ પણ છેડેથી ખેંચી લેવીશું. અમે તમારા દેહના નહીં, આત્માના ભાવના રક્ષક છીએ. એ મુજબ પરમકોદેવે ચતુલાજી મહારાજને કહ્યું હતું. ભગવાન પાર્શ્વનાથ 8 ભવથી કમઠના ઉપસર્ગો સહન કરે છે. ઉગ્ર તપ અને સંયમના પ્રભાવે રિદ્ધિ સિદ્ધિ હાંસલ થયે પણ વાપરતા નથી. સમભાવે કર્મો નિર્જરે છે. પૂજ્ય સૌભાગભાઈ પત્ર માટે પૂછે છે કે રિદ્ધિ સિદ્ધિ પ્રગટે કે નહીં, હોય કે નહીં, તે અંગે ખુલાસો કરતા કુપાલદેવ જણાવે છે કે પૂર્ણ આત્મ સ્વરૂપ છે, ત્યાં સર્વ રિદ્ધિ સિદ્ધિઓ આવીને વસે છે. પણ રિદ્ધિ સિદ્ધિનું મહાત્મ્ય ભાસે તો સંકિત હોય તે પણ જતું રહે. રિદ્ધિ સિદ્ધિ પ્રગટી હોય તેને આ દશાના સાધકો તો રોગ જેવી જાણે. જ્યારે આત્મભણી દ્રષ્ટિ વળે ત્યારે આત્મામાં જ પ્રવૃત્તિ અને તે ભણી જ લક્ષ થાય. દુનિયાવી બહારની વસ્તુનું મહાત્મ્ય રહે નહીં, ભૌતિકનું મહાત્મ્ય ભાસે નહીં. જીવ જ્યારે પ્રમાદને વશ થાય, આત્માર્થ સિવાય બીજું વ્યક્ત કે અવ્યક્તપણે જોઈતું હોય ત્યારે રિદ્ધિ સિદ્ધિ ફોરવવાનું થાય છે. કદાચ બહારથી અલિપ્ત પણ જણાય પણ અંદર મોહ દયા છુપાઈ પડી હોય છે. પરમ કુપાલદેવે પોતા અંગે વાત કરી કે તમોએ એટલે કે સૌભાગભાઈએ પૂછ્યું તેથી તપાસતા જણાયું કે રિદ્ધિ સિદ્ધિ છે. આગળ સ્પષ્ટતા કરી કે સ્વપ્ને પણ તેનો પોતાને માટે કે બીજા કોઈ માટે ઉપયોગ કર્યો જ નથી, કરવાની ઈચ્છા પણ જન્મી નથી. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને અમે તો લાત મારીને કાઢી મૂકી છે. આ બે ધડક કેમ બોલી શકાય? કેમ કે તેઓ આજ્ઞામાં હતા. પરમ કુપાલદેવે ઘણા વર્ષો અગાઉ ભાખેલ અને ફરમાવેલ કે મુનિ આગળ જતાં રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જશો. અને આજ્ઞાવશ એવા પ્રભુશ્રીજી રિદ્ધિ સિદ્ધિ પ્રગટી અને ઓળંગી ગયા. કહેતા કેમ આવી? અમે ક્યાં તને બોલાવી છે? અમે તો લાત મારીને તેને કાઢી મૂકીએ. કરસી કરામતી સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. વચનામૃત 781. સૌભાગભાઈને છેલ્લા પત્રમાં પરમ કુપાલદેવ પંડિત બનારસીદાસ કૃત સમયસાર નાટકના દોહરા લખી પરમ પુરુષ દશા વર્ણનના મથાળા હેઠળ આ મુજબ સમજ આપે છે. આહારક શરીર બનાવવાની લબ્ધિ ફોરવીને અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કે કેવળી ભગવાનને આધ્યાત્મિક પ્રશ્ન પૂછવા માટે પણ આ સિદ્ધિ ફરવનાર 14 પૂર્વધારી મુનિ 7મેથી 6 ગુંઠાણે આવી પડે છે. પૂર્ણ જ્ઞાનીઓએ આવી લબ્ધિ ફરવામાં પણ પ્રમાદ દીઠો છે અને તે હિંસાનું કારણ છે એ મોક્ષ માર્ગ પ્રકાશક અને ગોમટસાર જેવા શાસ્ત્રમાં પણ કહ્યું છે. પરમ કુપાલદેવ 250 પત્રો સૌભાગભાઈને લખે છે પણ મચક આપી નથી. જ્ઞાની અન્યથા કરે નહીં. માર્મિક વાત બોધે છે કે પાસે રિદ્ધિ સિદ્ધિ છે પણ એ ફરવવા સપને પણ ઈચ્છા નથી ઉગી. સિદ્ધિ ફરવવી એ સંપૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી. અને પછી લખ્યું કે અમે અહીં આગળ લખ્યું એ બહુ વિચારવાથી સમજાશે. એટલે કે પરમ કુપાલદેવની જ્ઞાન દશા આ સ્તરે પહોંચી છે, પૂર્ણ વિતરાગી દશાના ધારક. સુરત જિલ્લાના એક જિજ્ઞાસુ ભાઈ પૂજ્ય બ્રહ્મચારીજીને કહે છે કે પોતે નિમિત્ત નિત્યક્રમમાં સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ કરે છે અને ખેતરે સર્પ નીકળે ત્યારે આ મંત્રથી પોતે સર્પનું ઝેર પણ ઉતારી દે છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ સહજ જ કહ્યું, આ મંત્ર સર્પનું ઝેર ઉતારવા વાપરવાનો નથી, સંસારનું ઝેર ઉતારવાનો આ મંત્ર છે. જ્યોતિષ, કુંડળી, દોરા ધાગા, માદળિયા, મંત્ર તંત્ર અને યંત્રો વગેરે જૈન કે જૈનેતર માર્ગની ગણાતી ધાર્મિક વિધિઓને આધારે ભૌતિક કે ઐહિક સુખ અર્થે સેવવા એથી તો મિથ્યાત્વનું સેવન થાય છે. ધર્મની બધી ક્રિયાઓ આત્માના વ્યબાસ સુખ માટે જ છે. તેથી જ 20મી વર્ષે કુપાલદેવે બોધ્યું કે દેવદેવીની તુષ્માંતને શું કરીશું? મોક્ષ જોઈતો હોય તો જેની પાસે મોક્ષ છે તેને ભજવા અને તેની આજ્ઞાએ વર્તવું એ સહજ સમજાય એવો સરળ ઉપાય છે. માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું વચન સૌભાગભાઈએ લખ્યું. તેના જવાબમાં કુપાલદેવ લખે છે કે તે વચનને અમારા નમસ્કાર હો. એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. પરમ કુપાલદેવે સૌભાગભાઈની આ દશાને સંતોષ પામીને નવાજી છે
વચનામૃત 322. સુભાગભાઈ લખે, મને તમે મળ્યા કે સાકાર રૂપે હરિ મળ્યા? તેનો કૃપાલદેવ જવાબ આપે છે કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન લેખું છું. સમાધિ સોપાનમાં દર્શન વિશુદ્ધિ પદમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે માન્યતા રાખી જટા ઉતરાવતા, સંતાન જીવતા રાક્ષે ગણી ચોટલી કતરાવતા, દેવતા સંતાન દેશે કાર્ય પૂરું પાડશે, કે રોગને જો ટાળશે કે વેરીને વળી મારશે, તો દેવ દેરી હું કરાવું, છત્ર ધન લાડુ ધરું, એવા કરારે લાંચનું દે દેવને પણ નોતરું. આ તો સોદો વ્યાપાર થયો, આ નિષ્કામ ભક્તિ નથી. સેવા સારજો જીનની પણ મત માગો ભાઈ, ભક્તિ નહીં એ તો ભાડાયત, એ સેવા ફળ યાચે. તો ભક્તિમાં માગવાનું શું? આનંદી અપવર્ગીતું અકળ ગતિ અનુમાન, આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન. અને અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય અહો જિનેન્દ્ર મહાન, અહોહો રાજચંદ્ર ભગવાન. વંદે તદગુણ લબ્ધે, તેના ગુણ મને મળે તે અર્થે તેને હું નમું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.